આભાર કરી કરવી એ થોડું પાપ છે. કેટલા પ્રેમથી આપ સૌ આ કાર્યક્રમમાં હાજર છે. મારે પ્રથમ તો કીર્તિભાઈનો આભાર માનવો છે. એક વસ્તુ સમજો કે કચ્છ મિત્ર પહેલા મુંબઈથી હતું અને નાનું હતું, પછી અહીંયા આવ્યું અને નવીનભાઈ અંજાર ગયા, એણે મોટું કર્યું થોડું, અને પછી કીર્તિભાઈએ શરૂ કર્યું અને એમાં જે પ્રગતિ થઈ એ વિશેષ પ્રગતિ થઈ. અને અત્યારે દીપકભાઈએ તો સિંગોર કરી આપ્યું છે. એટલે આ બધું જોતા એક વિચાર છે કે સવારે ચા પીતા હો અને જો કચ્છ મિત્ર ન દેખાય તો મજા નથી આવતી. કચ્છ મિત્ર હોય એના 4 પાના 16 પાના વાંચી જઈએ તો જ મજા કરાવે ને એ કચ્છ મિત્રની વેલ્યુ છે. અને કચ્છ મિત્ર અહીંયા નથી પહોંચાતું, બહારથી સંદેશા આવે છે કે તમારા આજે સમાચાર છે, ખબર ન હોય બહારથી વિદેશથી સમાચાર આવે છે. એટલે કચ્છ મિત્રની કેટલી વેલ્યુ છે, તો એ કચ્છ મિત્રની વેલ્યુ વધારવા કીર્તિભાઈ આપણી વચ્ચે છે. હું એમનો ખૂબ 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 આભાર માનું છું. દીપકભાઈ ને મીટિંગનું કારણ હોવાથી કે દિલીપભાઈના પ્રસંગમાં હું આવીશ જ, ભલે મારી થોડીક મીટિંગ હોય તો એ બતાવીને થોડીક વખત પણ આવીશ. એનામાં આવ્યા વગર હું રહીશ નહીં, તમે નજીક રહેજો. અને એ રીતે એમણે આ ફંક્શનમાં અમને પ્રોત્સાહન આપવા માટે જે ઉપસ્થિતિ આપી એના માટે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે શંકરભાઈ પણ કેમ જાણે આપણા પોતાના જ હોય એવું મને લાગે છે. શંકરભાઈએ ઘણું બધું કામ કર્યું છે, કેટલા બધા કેસો લડ્યા છે, પણ એક કેસ મને યાદ આવી ગયો છે કે એક ભાઈ છે કેસ જીતી ગયા, એટલે શંકરભાઈ કહે કે આપણે જીતી ગયા છે. તો એ ભાઈએ એમ કહ્યું કે કચ્છ મિત્રમાં ક્યાં આવ્યું છે, કચ્છ મિત્રમાં એ કેસ નથી આવ્યો. એટલે આટલું સારું શંકરભાઈ એની કારકિર્દી કરે છે. એ સિવાય સામાજિક કાર્યકર પણ છે. કોઈને સ્કોલરશીપ આપી ગરીબ વિદ્યાર્થીઓને, કોઈને કપડાં આપવા, કોઈને કંઈ આપતા જ છે. ભેગું નથી કરતા પણ આપતા જ છે. અને અવારનવાર એમના સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ. શંકરભાઈએ પણ મને એક જ ફોનમાં કહી દીધું કે ના, હું તમારા કાર્યક્રમમાં આવીશ. અને એ રીતે ખરેખર આવ્યા અને ઉપસ્થિત રહ્યા, એના માટે મને ખૂબ ખુશી છે. એક વાત કહું તો અમારી જ્ઞાતિમાં, મારી અંગત વાત છે, અમારી જ્ઞાતિમાં અમે મિસ્ત્રી છીએ, કડિયા છીએ. કડિયાને મકાન સંચાલન કરાવ્યું, પણ મારો ફાધર ગાંધીવાદી અને એટલે કે છોકરીઓને ભણાવવી જ જોઈએ, એટલે છોકરીઓને ભણાવી. અમે બધી 6 બહેનો ભણી, ભાઈ પણ ભણે, બધા એમાં હવે હું ભણી ગઈ, એમએ બીએડ થઈ ગઈ. મારો ગુણવત્તા મળે નહીં કાંઈ, આટલું ભણ્યા પછી ગુણવત્તા મળે નહીં. પણ એક દિવસ એમએની પરીક્ષામાં મને સામા મળ્યા અને મને કે પરીક્ષાનો ફોર્મ તમે અહીંયા અમદાવાદ કેમ ભર્યું? અને મેં ત્યારે એવો જવાબ આપ્યો કે તમને એમાં શું
કે ગરીબી ભલે હોય પણ માણસની અંદર સંસ્કાર અને ગુણ હોવા જોઈએ. ખૂબ જ ગરીબી હતી, આર્થિક દૃષ્ટિએ ખૂબ જ નબળા હતા, પણ એ બધું મને એની ખાતરી હતી કે હું એ ઘરમાં જઈશ અને આર્થિક સ્થિતિ પણ બરાબર થશે અને બધા પણ બરાબર થઈ જશે. અને એ રીતે અમને આજે 60 વર્ષ થયા છે દાંપત્ય જીવનમાં. 60 વર્ષ હતા. હવે એ વાત કરો કે આપ સૌ કેટલા પ્રેમથી આવ્યા છે, આટલી સંખ્યામાં આવ્યા છે, કેટલા સજ્જનો છો. આમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે અભણ હોય, બધા જ સમજુ અને જાણકાર છે. અને મારા મિશનના કાર્યક્રમમાં મતલબ કે મારા કુટુંબના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો એનો મને ગર્વ છે, એનો મને આનંદ છે. અને એ માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. કહેવાનું એટલું જ છે કે હમ महफिल सजाए बैठे हैं, हम महफिल सजाए बैठे हैं, चुन चुन कर गुल्लो लाए हैं, सोचती हूँ महक कहाँ से आ रही है, सोचती हूँ महक कहाँ से आ रही है. लगता है आप लोगों की ओर से आती है. थैंक यू वेरी मच.